ઓમ ગણેશ, જય માતાજી। આ 17 જુલાઈ ગુરુવારે કાલાષ્ટમી છે અને જે આ અષ્ટમી તિથિ છે, કાલાષ્ટમી તિથિ માતાજીની ખૂબ જ પ્રિય તિથિ છે। વધારે બીજું વિશેષ કંઈ ન બતાવતા ખાલી એટલું જ કહીશ કે સવારે, બપોરે, સાંજે કે રાત્રે, ખાસ કરીને બને શક્ય હોય તો સંધ્યાકાળે માતાજીની મૂર્તિ હોય તો મૂર્તિ, યંત્ર તમારી પાસે હોય તો યંત્ર, એની સામે ખાલી આ 3 વસ્તુ કરજો। એક, ગુગળનો ધૂપ અથવા કોઈ પણ પ્રકારનો જે સુગંધિત ધૂપ હોય એ ધૂપ કરજો। ગાય માતાના ઘીનો દીવો પ્રજ્વલિત કરજો અને માતાજીને શ્રીખંડ, ખીર અથવા કોઈ પણ મીઠાઈનો પ્રસાદ અર્પણ કરજો। અને એના પછી માતાજી સામે તમે બેસીને સરસ મજાના 9 પાઠ કુંજિકા સ્તોત્રના કરી શકો, 9 પાઠ દુર્ગા સપ્તશ્લોકીના કરી શકો અને 9 પાઠ 32 નામ માળા જે છે એના કરો। પછી માતાજીની આરતી બધું કરો, તમે શક્ય હોય તો કરી શકો છો કે કર્પૂરની આરતી કરો ને ત્યાર પછી માતાજીને નમસ્કાર કરી તમે એ જે પ્રસાદ છે એનું ભક્ષણ કરી શકો છો। આટલું કરવા માત્રથી પણ માતાજીની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે આ કાલાષ્ટમી તિથિ 17 જુલાઈ ગુરુવારે। ઓમ ગણેશ, હર હર મહાદેવ, જય માતાજી।